સુરત સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામા અને મેડિકલ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટે સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. ઘટનાને પગલે એન્ટી રેગિંગ સ્ક્વોડ, કોલેજ ડીન અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ વચ્ચે રાત્રે 8:30 થી વહેલી સવારે 4 વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી. તપાસ દરમિયાન 4 સિનિયર ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેથી તમામને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા આદેશ અપાયો છે. સિવિલ મેનેજમેન્ટ દ્વારા ચારેય સામે પોલીસ ફરિયાદ અને એફઆઈઆર નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે. એન્ટી રેગિંગ સ્ક્વોડના જણાવ્યા મુજબ માનસિક હેરેસમેન્ટ, શિસ્તભંગ અને વર્બલ એબ્યુઝના મુદ્દે રેગિંગ પુરવાર થયું છે. આજ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે. જી અરવિંદ, જેવી રીતે સુરતમાં હર્ષ પંડ્યા રેગિંગમાં મેડિકલ કોલેજના ડીનનું નિવેદન હવે સામે આવ્યું છે, તે અંગે શું છે સમગ્ર વિગત? જે પ્રકારની આખી ઘટના છે તે તબીબનો આપઘાતને લઈને અલગ અલગ જે રીતે મોટા જે વળાંકા અને ખુલાસા છે તે થઈ રહ્યા છે, ત્યારે હવે જે પ્રકારે ડીનનું નિવેદન આવ્યું છે, એટલે કે સિવિલ માઇક્રોબાયોલોજીના જે ડિપાર્ટમેન્ટમાં હર્ષ પંડ્યાનો જે આપઘાત મામલે સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામા અને મેડિકલ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટનું છે તે નિવેદન સામે આવ્યું છે. એટલે હર્ષ પંડ્યા ખૂબ જ દુઃખની આ ઘટનાને ગણાવી રહ્યા છે. સાથોસાથ ઘટનામાં તાત્કાલિક એન્ટી જે રેન્કિંગ સ્ક્વોડ, કોલેજ ડીન અને સિવિલ હોસ્પિટલ માટે એક મોટા ડોક્ટરો વચ્ચે આખી મેરેથોન બેઠક મળી હતી, અને જેમાં સવારે 8:30 થી 4 વાગ્યા સુધી ચાલતી હતી. અને આખી બેઠકમાં રેન્કિંગ થયાનું જે ફલિત થયું હતું અને 4 ડોક્ટરો દ્વારા આ ડોક્ટર સાથે જે રેન્કિંગ કરવામાં આવ્યું હતું, અને જેમાં ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર હિના ભૂત અને ડોક્ટર દિશિતા ઘેવરિયા એમ 6 માટેના લોકોને છે તે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો આવી આખી ઘટનાની માલપા સસ્પેન્ડ 6 મહિના પૂરતા કર્યા છે. એટલે ચોક્કસથી મેનેજમેન્ટ સામે પણ આ રીતે જે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો, એટલે હોસ્પિટલ મેનેજમેન્ટ અને પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર નોંધાવ્યો છે. એટલે તમામ સિનિયર આરોપીઓ છે તેમના દ્વારા જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે, અને હવે આ પ્રમાણેની પોલીસ છે તે વધુ કાર્યવાહી કરી શકે છે. એટલે ચોક્કસથી જે રીતનું રેકિંગ હતું, એટલે તેમાં જ એને નોકર કહેવામાં, તેમાં અમારા બોસ છીએ અને તમે અમારા સ્લેવ છો, અમારા નોકર છો, એટલે ગોધી રાખી સહિત આ રીતે મોટી જે રેકિંગ છે તે અહીં થઈ રહી હતી. અને હોસ્પિટલમાં અંગત સૂત્રોની મુજબ આવી લાલિયાવાડી વાળું અગાઉ પણ ચાલતું હતું, હજુ પણ ચાલશે. જો આ કેસમાં કડક કાર્યવાહી નહીં થાય તો આવી રેગિંગની ઘટના છે તે ફરી આવા નિર્દોષ છે એકના એક આ દીકરાએ આજે જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે હાલ તો આ રેન્કિંગ છે તે બંધ થવાની લોકોની છે તે માંગ ઉઠી છે. જી અરવિંદ, પરંતુ ચોક્કસપણે હવે આ જે ઘટના છે એમાં આ 4 સિનિયર જે રેસિડેન્ટ જે છે તેમને માત્ર 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે બાદ તેઓ ફરીથી આઝાદ થઈ જશે. તો આવી રીતે તેમને સબક નહીં મળે તેવું લોકોનું કહેવું છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને આજે જેણે જીવ ગુમાવ્યો છે તેના પરિવારમાં પણ ચોક્કસપણે આવો જ રોષ હશે. તે અંગે આપ શું કહેશો? ચોક્કસથી સ્વાભાવિક છે, જયારે એકના એક વ્યક્તિ તેમના આખું ફેમિલી જે રીતે આખું નોકરિયાત વર્ગથી છે, અને જે રીતે તેમનો દીકરો એકનો એક દીકરો જયારે ડોક્ટર હોય અને ડોક્ટર માટેની આ રીતની ઘટના, એમાં પણ આ રીતે રેકિંગની ઘટનાથી, એટલે આને કઈ પ્રકારે ટોર્ચર કરવામાં આવ્યું છે રેકિંગમાં કે જેમણે આ પગલું ભર્યું, એટલે એ સાબિત થયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અત્યારે પૂરતી છે 6 મહિના પૂરતા જે સસ્પેન્ડ કર્યા છે તેમાં લઈને ખાસ કરીને પરિવારજનો અને તેના સગા સંયોજનોમાં પણ રોષ છે, કારણ કે 6 મહિના પછી એ પાછા ફરીથી આવી જશે. એટલે ચોક્કસથી અલબત્ત ઢાંક પીછોડો, એટલે ક્યાંક ને ક્યાંક આખું મેનેજમેન્ટ છે તે આરોપીઓને બચાવતું હોય તેવા દ્રશ્યો ચોક્કસથી કહી શકાય. કારણ કે હોસ્પિટલમાં આ રીતની આટલી મોટી કાંડ ચાલતો હોય ત્યારે મેનેજમેન્ટ શું કરતું હતું, એટલે હોસ્પિટલના જે પ્રશાસન અને જે રીતનું રેન્કિંગમાં જે કસૂરવાર હોય તેવાની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અલબત્ત થઈ નથી કારણ કે જે પ્રકારનું કામગીરી થઈ છે તે અત્યારે 6 મહિના પૂરતું જ છે. એટલે ચોક્કસથી કડકાઈથી કામ જે લેવું પડે, એટલે લોકોમાં અને ખાસ કરીને સગા સનેહી મૃતકના ડોક્ટર છે તેમના પરિજનો પણ એ જ માગી રહ્યા છે કે ન્યાય મળવો જોઈએ. અને આ એકનો એક જે ડોક્ટર જેને આપઘાત કરી લીધો છે ત્યારે બીજા કોઈના વહાલ જોયા અને આવી રેન્કિંગને કારણે ન થાય, એટલે શિક્ષાત્મક દંડાત્મક જે સજા થવી જોઈએ એ સજા આપવામાં અહીં મેનેજમેન્ટ નથી. એટલે જોવું રહ્યું આગામી
દિવસોમાં પોલીસે એફઆઈઆર નોંધી અને કેવા પ્રકારની છે તે આમાં કાર્યવાહી કરશે તેમના પર સૌ કોઈની નજર રહેશે. પરંતુ અલબત્ત કુલ મળીને ન્યાય માટે હજુ આ ન્યાય અધૂરો દેખાઈ રહ્યો છે. જી જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતે એન્ટી રેગિંગ સ્ક્વોડ રેગિંગ પુરવાર કર્યું છે, સિનિયર ડોક્ટરોના માનસિક ત્રાસના આક્ષેપ થયા છે, ત્યારે હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને એ નિવેદનના અભ્યાસ બાદ એમને જે રિપોર્ટ આવ્યો એમાં એમના અભિપ્રાય સહિતનો રિપોર્ટ એમણે આપ્યો છે. એટલે સ્પષ્ટ થયું ને સાહેબ કે રેગિંગ થયું છે. તો સાહેબ આપણા તરફથી રેગિંગનું સ્પષ્ટતા છે, તો આ બાબતે એફઆઈઆર થશે આ કે ના? એના અંગેની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવશે. એટલે એફઆઈઆર થશે. એમની માઇનોર જે રેગિંગની બાબત કહેવાય, જે વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન, એ વ્યાખ્યામાં જે આવે રેગિંગની, એ અંતર્ગત જે જરૂરી સજા કહેવાય ક્વોન્ટમ, એ નક્કી કરવામાં આવેલું છે. અને આ તમામ રિપોર્ટ અને આ જે નિર્ણય એ એન્ટી રેગિંગ કમિટીના સભ્યો દ્વારા